નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર અને આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત એ બાબાની કે જે દાવો કરે છે તેમની ચિઠ્ઠી આધિ વ્યાધિ ઉપાધિને હરી લે છે। વાત છે બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની। પોતાના દાવાથી સતત વિવાદમાં રહેતા બાગેશ્વર બાબાની ચર્ચાએ હવે ગુજરાતમાં પણ જોર પકડ્યું છે। બાબાની ગુજરાત મુલાકાત પહેલા જ ગુજરાતમાંથી તેમને પડકાર મળી ચૂક્યા છે। શું છે આ પડકાર અને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ક્યારે આવવાના છે ગુજરાત અને આખરે કેમ બાબાના પહેલા બાબાની આગળ વિવાદો ચાલ્યા કરે છે? સૌથી પહેલા એ જુઓ। तुलसी वृक्ष न जानिए, गाय न जानिए ढोर, मात पिता गुरु मानुष न जानिए, यह सब है नंद किशोर। चिट्ठीना चमत्कारना दावा। उमटती भीड़, उठता सवाल। गुजरात मुलाकात पहला ज પડકાર। રાજનેતાઓ અને ફિલ્મી કલાકારને હંફાવે તેવી વાકછટાવાળા છે આ બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી। ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના દાવાઓ અને નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહેતા આવ્યા છે। જ્યાં જાય ત્યાં ભારે ભીડ એકઠી થઈ જાય છે તો ભીડ સાથે કેટલાક વિવાદો પણ શરૂ થઈ જાય છે। ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો છે બિહાર પટનાના। જ્યાં જુઓ ત્યાં લોકોની ભીડ। રસ્તા પર કીડિયારાની જેમ ઉભરાતા લોકો બાબાના દિવ્ય દરબારમાં હાજરી લગાવવા માંગે છે। આખરી ગરમી વચ્ચે પણ બાબાના દરબારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। પરંતુ હવે આ બાબા ગુજરાત તરફ પ્રયાણ કરવાના છે। ગુજરાતના 3 મહાનગરોમાં બાબાના દરબારનું આયોજન થઈ રહ્યું છે। 26 અને 27 મેના રોજ સુરતમાં બાબાનો દરબાર ભરાવાનો છે તો 29 અને 30 મેના રોજ અમદાવાદ ખાતે બાબાના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે। જ્યારે 1 અને 2 જૂને રંગીલા રાજકોટમાં પણ બાબાનો દરબાર ભરાવાનો છે। मेरे पागलो, एक बात तुम अपनी जिंदगी में याद रखना, इंसान कोई भी चमत्कार नहीं कर सकता, लेकिन अगर बालाजी की कृपा हो तो इष्ट कृपा से चमत्कार हो जाता है। પરંતુ આ બાગેશ્વર ધામના બાબાનો વિવાદો સાથે જૂનો જ સંબંધ છે। બાબા ગુજરાતમાં આવે તે પહેલા જ ગુજરાતમાં પણ વિવાદ શરૂ થયો છે। રાજકોટના સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર્યા છે। પુરુષોત્તમ પીપળિયાએ પડકાર ફેંક્યો છે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોના ઈશારે આવે છે, જે જણાવશે તેને 5 લાખનું ઇનામ આપીશ। તો બાબાને પડકાર મળતા રાજકોટમાં દિવ્ય દરબારના આયોજક કહી રહ્યા છે કે બાબાએ ક્યારેય પોતે ભગવાન હોવાનો દાવો કર્યો નથી। તે હંમેશા કહેતા આવ્યા છે કે મારા પર બાલાજીની કૃપા છે। ચિઠ્ઠી જે નીકાળીને બધાને વાત કરે છે કે તમે આ છો, તમે તે છો, તમે ફલાણા ઢીકલા પૂછડા જે કાંઈ હોય તે। મારું કહેવાનું એ છે કે અત્યારે કરોડનું ડ્રગ્સ આવે છે તો એ ડ્રગ્સ કોણ લાવે છે ને ક્યાંથી આવે છે અને કોની ત્યાં જાય છે એ આપણને બતાવી દે તો મેં 5 લાખ રૂપિયા હું એને આપવા તૈયાર છું। ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોણ એ મગાવે છે એ જાહેર કરે। જો પોતે આટલું જ જાણતા હોય તો રાષ્ટ્રના હિતમાં છે કે એની આ જે સિદ્ધિ છે એ રાષ્ટ્રના હિતમાં ઉપયોગ કરવો જોઈએ। પુરુષોત્તમભાઈ પીપળિયા રાજકોટના નામાંકિત ધારાશાસ્ત્રી છે, મારા વડીલ છે। ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ક્યારેય પણ એવું કીધું નથી કે હું પોતે ભગવાન છું, હું ઈશ્વર છું, પણ મારા ઉપર ખાલી હનુમાનજીની એક કૃપા છે, હનુમાનજીના આશીર્વાદ રહેલા છે। તો આ બાબતે હું તો ખાલી એટલું કહીશ કે એ વિષય આપણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉપર છોડી દઈએ અને હનુમાનજી ઉપર છોડી દઈએ। અમદાવાદ અને બરોડા અને સુરત આ 3 જગ્યાએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારો લાગવાના છે। ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને વિજ્ઞાન જાથા પણ મોરચો ખોલવાના મૂડમાં છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા કહી રહ્યા છે કે આ લોકોની ભાવના સાથે ખિલવાડ છે। વિજ્ઞાન જાથા આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન કરશે। આ ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને ઉલ્લુ બનાવે છે, બ્રહ્મા નાખે છે અને 21મી સદીમાંથી પાછળ ધકેલવાનો કાર્યક્રમ છે અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરે છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં વિવાદ શરૂ થાય છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં વિવાદ શરૂ થાય છે।
સુરતમાં યોજાનાર લોક દરબારને લઈને પણ તેમનો વિરોધ શરૂ થયો છે, તો કેટલાક લોકો તેમનું સમર્થન પણ કરી રહ્યા છે. કોઈ પણ જગ્યાએ ડ્રગ્સનો વેપાર થતો હોય તો 100% અહીંયાના સરકારના તમામ મુખ્યમંત્રી હોય કે તમામ લોકો હોય એ 100% પકડી પાડે છે અને એ લોકોને જેલ સલાખોને પાછળ નાખ્યા છે. કેટલા લોકો તમે વચ્ચે તમારા ચેનલના માધ્યમથી મેં ઘણી ઘટનાઓ સાંભળી અને ઘણી ઘટનાઓમાં આ પોલીસે પકડી માર્યો છે. એટલે એમના માટે ધીરેન્દ્ર શાસ્ત્રીની જરૂર નથી, ગુજરાત પોલીસ કાફી છે ડ્રગ્સ પકડવા માટે. અમિતભાઈ, કેટલા લોકો વિરુદ્ધ તો નહીં, પણ જો એ લોકો ખરેખર કાર્યક્રમ કરી શકતા હોય કાં મેં કલેક્ટરને કમિશનરે કીધું છે કાં બંધ કરાવો અને કાં અમને રક્ષણ આપો કે જેથી કરીને જાહેરમાં અમે બુદ્ધિજીવો એના પ્રશ્ન પૂછી અને એના એ જવાબ આપે અને ન આપે તો તમારે કાર્યવાહી એને કાયદેસર કરો. હાલ તો વિવાદો વચ્ચે પણ બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમોમાં મોટી ભીડ ભેગી થઈ રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી દેશભરમાં કાર્યક્રમો કરી રહ્યા છે. મહત્વનું છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા છે, ત્યારે લોકોએ પણ સમજી વિચારીને પોતાનો નિર્ણય કરવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર હવે ગુજરાત આવી રહ્યા છે અને ભક્તો તૈયારીમાં લાગી ગયા છે. પણ વિવાદોનું બીજું નામ બનેલા બાબા માટે થઈ રહી છે વિશેષ તૈયારીઓ. લાખોના બંગલા, મોંઘીદાટ ગાડી અને લાખો ભક્તો માટેની તૈયારી. બાબાની અમદાવાદ માટે મહેમાન ગતિની કેવી તૈયારીઓ છે, હવે એ જુઓ. अब देखिए बहन जी, मन का स्वागत तो अंदर का स्वागत बता नहीं सकता हूँ किसी को. अंदर से बहुत स्वागत करने की इच्छाएं हैं महाराज जी की. जिसके घर भगवान आ रहे हो वो क्या कमी छोड़ेगा स्वागत में. ચિઠ્ઠીમાં લોકોનું ભાગ્ય લખી નાખવાનો દાવો કરતા ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં રહેવાના છે લાખોના બંગલામાં. બાબા માટે તૈયાર થશે સ્પેશિયલ મેનુ અને બાબાના દરબાર માટે તૈયાર કરાઈ રહ્યો છે અત્યાધુનિક ડોમ. પરંતુ સૌથી પહેલા જોઈએ કે અમદાવાદમાં બાબા શું કરશે. જ્યાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી રહેવાના છે તેના સીધા જ આ દ્રશ્ય, એ બંગલો જે અત્યારે આલિશાન છે, જે સેવકો દ્વારા તૈયાર છે તે કરવામાં આવી રહ્યું છે. વિશાળ બંગલો અહીંયા રહેવામાં આવશે. 2 દિવસ તેઓ અહીંયા રહેશે અને આજુબાજુના જે ઘરો છે તે પણ ખાલી કરાવી દેવામાં આવશે. બાબા બાગેશ્વર જ્યાં રહેશે વૈભવી બંગલો તૈયાર છે, જ્યાં બાબાના ભક્તિ રૂમથી લઈને બાબા સમર્થકો અને ભક્તોને મળી શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. 80 લાખના બંગલામાં બાબાનો ઉતારો, બાબા માટે તૈયાર કરાયા સ્પેશિયલ રૂમો. તમામ રૂમમાં લાગશે નવા એસી, નવા બેડ. સાધકો માટે આસપાસના બંગલામાં વ્યવસ્થા. इस घर में जो घर गृहस्थी की जो भी जरूरत रहती है वो तमाम ज़रूरत उसमें रहेगी. नवा एसी, नवा पलंग, नवी कारपेट, नवा सब महाराज, कोई उसको वापरेला हुआ नहीं होगा. बिल्कुल न्यू ब्रांड होगा सब महाराज जी के लिए. બાગેશ્વરવાળા બાબાની રસોઈ માટે પણ અલગ રીત છે. એ પણ જાણી લો કે બાબા શું ખાશે, કારણ કે બાબાના ભોજનનું મેનુ એમના રસોઈયાઓ પાસે પહેલાથી જ હોય છે. બાબાના રસોડાની તમામ સામગ્રી નવી. બાબા સાથે જ આવે છે રસોઈયાઓની ટીમ. 25થી વધુ રસોઈયા બનાવશે બાબાની રસોઈ. સવારનો નાસ્તો અલગ રસોઈયાઓ કરશે તૈયાર. બપોરના ભોજન માટે પણ અલગ છે રસોઈયો. રાત્રિ ભોજન તૈયાર કરશે બાબાનો ખાસ માણસ. બાબા વધારે પીવે છે કેસરયુક્ત दूध. उनकी भोजन व्यवस्था तो महाराज जी ने ये बोला है कि उनका खुद रसोईया आएगा साथ में. हमको उनको सामग्री दे देने की है, इसलिए उनका कोई उनके किसी का छिया वो खाते नहीं है, इसलिए उनका सब पर्सनल होगा. उनकी सारी व्यवस्था 25 तारीख को उनका जो आएगा मेहमान, उसके हिसाब से हमारे बच्चे लोग, हमारे कार्यकर्ता सब कर देंगे. હાથમાં એક શ્રીફળ આકારના પાત્ર સાથે બાબાને દરબારમાં જોયા હશે. એમના કપડાં, એમની અલગ અલગ રંગની પાઘડીઓ અને એ ચમકદાર વસ્ત્રો જે બાબાની ઓળખ બની ગયા છે. હવે એ પણ જાણી લઈએ કે અમદાવાદમાં બાબા કેવી રીતે લગાવશે દરબાર, અને એ ડોમ કે જ્યાં બાબાનો લાગશે દરબાર, ત્યાં કેવી તૈયારી અને વ્યવસ્થા છે એ પણ જોઈ લઈએ. ચાણક્યપુરીમાં 1 લાખ લોકો માટેની વ્યવસ્થા. વિશાળ ડોમમાં લાગશે બાબાનો દરબાર. એસીથી સજ્જ ડોમમાં બાબા લગાવશે દરબાર. દરબારમાં આવતા લોકોને અપાશે મોતીચૂરના લાડુ.
બાબા જાને મન કી બાત. ભક્તો એ વાતને માની રહ્યા છે અને અનેક લોકો બાબાને ખુલ્લેઆમ ચેલેન્જ ફટકારી રહ્યા છે. ગુજરાતમાં પણ આ જ સિલસિલો યથાવત છે, કારણ કે બાબા આવે એ પહેલા જ બાબાને લઈને બવાલ બવંડર બની રહી છે અને બાબાની આ વૈભવી લાઈફસ્ટાઈલ પણ ચર્ચાનો વિષય છે. દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ. દેશમાં કોઈ બેરોજગારી નથી એટલે આ વાત હું નથી કહેતો, અમે નથી કહેતા, પણ સાંસદ રામ મોકરિયા કહે છે. સાંસદ કહી રહ્યા છે કે વિપક્ષ રાજકીય રોટલા શેકવા બેરોજગારીની બૂમો પાડે છે, પણ વાસ્તવિકતામાં એવું કંઈ જ નથી. ઘર અને ઓફિસમાં તો કામ કરવાવાળા માણસો નથી મળતા. બેરોજગારી પર સાંસદે આપેલા આ નિવેદનથી ગુજરાતમાં રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસને જાણે કે એક નવું હથિયાર મળી ગયું છે. બેરોજગારી સૌથી મોટો પ્રશ્ન રહ્યો છે. આ મુદ્દાએ સરકારો પણ બનાવી અને સરકારો ઉથલાવી પણ છે. તેમ છતાં આ પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. સરકાર પણ હંમેશા તેને લઈને ચિંતિત જોવા મળતી હોય છે. બેરોજગારીને લઈને સરકાર રોજગારી મેળાનું આયોજન પણ કરે છે. સરકારે આજે 5મા રોજગારી મેળાનું આયોજન કર્યું હતું, જેમાં દેશના 45 સ્થળો પર રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. આ રોજગારી મેળામાં લગભગ 71,000થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટના રોજગાર મેળામાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આપેલા એક નિવેદને વિવાદ શરૂ કર્યો છે. રોજગાર મેળા પર બોલતા રામ મોકરિયા કહી રહ્યા હતા કે દેશમાં અને રાજ્યમાં બેરોજગારી છે જ નહીં. ઘરે કામવાળી અને ઓફિસમાં પટાવાળા કામ માટે મળતા નથી. 70,000 लोगों को अभी जो पत्र देने वाले हैं, इसके पहले भी 70,000 रेलवे में दिया था. तो सबका मकसद है और हम सब यही समझते हैं कि बेकार सब लोग है वो बेकार रियली कोई नहीं. मैं कल बहन से ही बात कर रहा था कि घर में काम वाली भी नहीं मिलती, ऑफिस में प्यून भी नहीं मिलता. सब लोग काम कर रहे हैं लेकिन प्राइवेट जॉब कर रहे हैं. सब जिसको भी हम जॉब मिलेंगे गवर्नमेंट का, उसको ही वो बोलते हैं कि हमको जॉब मिला. एक्चुअली खेती में काम करने के लिए भी कोई आदमी नहीं मिलता है. कोई घर में मैनेजर के लिए काम करना है तो भी नहीं मिलता. इतना क्राइसिस है, लेकिन वो अपने विरोध पक्ष वाले बोलते हैं कि बेकारी है, बेकारी. एक्चुअली कुछ है नहीं. રામ મોકરિયાના આ નિવેદન પર રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. બેરોજગારી નથી તેવું બોલતા હવે રામ મોકરિયા ઘેરાયા છે. કોંગ્રેસને તો જાણે સરકાર પર પ્રહાર કરવાનું એક નવું જ હથિયાર મળી ગયું છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે સાંસદ પોતાની મહત્વાકાંક્ષા માટે મહિમા મંડન કરી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે. એમઓયુના આધારે જે રોજગારની તકો ઊભી થશે એની વાત કરી હતી, એનો સરવાળો મારે તો ગુજરાતમાં દરેક ઘર દીઠ 2 નોકરીઓ દરેક યુવાનને મળે. જે ઘરમાં દરેક ઘરમાં 2 નોકરી મળે, જે પ્રમાણે દાવા થયા હતા. હું સરકારી નોકરીની વાત નથી કરતો, માત્ર પ્રાઇવેટ નોકરીઓની વાત કરું, જે તકો ટોટલ સંખ્યા ગણીએ તો. એટલે સાંસદશ્રી આ બધા હિસાબો ચેક કરી લે, મહિમા મંડન કરે એનો વાંધો નહીં, કારણ કે મહિમા મંડન કરવાથી જ એમની પ્રગતિનો પથ ખુલે છે. આ તો રાજકીય દાવાઓ છે, પણ ભરતી પરીક્ષામાં થતી ઉમેદવારીના આંકડા ગુજરાતની બેરોજગારીના બોલતા પુરાવા છે, જેમાં નજીવી જગ્યા માટે પણ લાખોની સંખ્યામાં ઉમેદવારી થતી હોય છે, જેનાથી સૌ કોઈ વાકેફ છે. પાછલા 2 માસમાં યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોના આંકડા આંખો પહોળી કરી દે તેવા છે. બેરોજગારીના બોલતા પુરાવાના આંકડા પર નજર કરીએ તો તલાટીની 3,437 જગ્યા માટે 8,64,400 ઉમેદવારોએ પરીક્ષા આપી. જુનિયર ક્લાર્કની 1,181 જગ્યા માટે 9,53,000 ઉમેદવારોએ પરીક્ષા આપી. સ્પર્ધાત્મક પરીક્ષાના આંકડા ખરેખર ચોંકાવનારા છે. તેમ છતાં સાંસદ કહી રહ્યા છે કે દેશમાં અને રાજ્યમાં બેરોજગારી જેવું કશું છે જ નહીં. ત્યારે તેમના ધ્યાને આ આંકડા નહીં આવ્યા હોય, પરંતુ આજે પણ બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. ખુદ સરકાર બેરોજગારી માટે રોજગાર મેળાનું આયોજન કરી રહી છે. તેવામાં સાંસદનું આ નિવેદન ઘણા સવાલો ઊભા કરે છે. કોંગ્રેસને પણ દોડવું હતું અને ઢાળ મળી ગયું. ત્યારે વાસ્તવિકતામાં બેરોજગારી કેટલી છે તેનો જવાબ તો સૌ કોઈ જાણે જ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કર્ણાટકમાં અભૂતપૂર્વ જીત મેળવ્યા બાદ કોંગ્રેસ સામે મુખ્યમંત્રી કોને બનાવવા એનો મોટો પડકાર ઊભો થયો છે. કોંગ્રેસ હાઈકમાન્ડની પસંદગીનો કળશ સિદ્ધારમૈયા પર ઢોળાય છે કે પછી ડીકે શિવકુમાર પર, એના પર સૌની નજર છે. મુખ્યમંત્રીનો તાજ પહેરવા કર્ણાટક કોંગ્રેસના નેતા ઉતાવળિયા દેખાઈ રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીની રેસમાં કોનું પલડું ભારે છે, કોણ બાજી મારતું દેખાઈ રહ્યું છે. આવતીકાલે
કોના નામની જાહેરાત થઈ શકે છે હવે એ જુઓ. કોંગ્રેસે કર્ણાટક ચૂંટણીમાં પ્રચંડ જીત તો મેળવી, પરંતુ મુખ્યમંત્રીની ખુરશી બે દાવેદારો વચ્ચે ફસાઈ જતા દિલ્હી હાઈકમાન્ડમાં ભાગમભાગ જોવા મળી રહી છે. એક તરફ 75 વર્ષના સિદ્ધારમૈયા છે તો બીજી બાજુ 61 વર્ષના ડીકે શિવકુમાર છે. કર્ણાટક કોંગ્રેસના 135 ધારાસભ્યોએ પણ પોતાના મંતવ્યો હાઈકમાન્ડને જણાવી દીધા છે. સાથે ધારાસભ્યો સાથે પરામર્શ કરીને દિલ્હી પહોંચેલા 3 નિરીક્ષકો સુશીલકુમાર શિંદે, ભવર જીતેન્દ્રસિંહ અને દીપક બાવરિયાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. સિદ્ધારમૈયાનો દાવો છે કે કર્ણાટકના કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્ય મને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, જે સ્પષ્ટ કરે છે કે મોટાભાગના ધારાસભ્યોનું સમર્થન તેમની પાસે છે. પરંતુ આજે ડીકે શિવકુમાર દિલ્હી હાઈકમાન્ડની મુલાકાતે પહોંચ્યા હતા. શિવકુમારે મુલાકાત પહેલા સ્પષ્ટ કર્યું હતું કે કાબિલ હોઈશ તો જવાબદારી મળશે. પાર્ટી માં સમાન છે, દરેક જરૂરત પૂરી કરે છે. હું સાથ નહીં છોડું, ના તો બ્લેકમેલ કરીશ. If I am eligible, they will give. Why to worry on that? I will not backstab also. I will not blackmail also. That is, whoever want to have their culture, let they do and enjoy it. But why I should do? I will not do. માનવામાં આવી રહ્યું છે કે કર્ણાટક કોંગ્રેસે સરકાર બનાવવાની ફોર્મ્યુલા નક્કી કરી લીધી છે, જેમાં સિદ્ધારમૈયાના નામ પર કોંગ્રેસમાં સહમતિ બની છે. ડીકે શિવકુમારની સંગઠનાત્મક ક્ષમતાને જોતા તેમને મોટી જવાબદારી મળવાની સંભાવના છે. કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીની કમાન 3 વર્ષ સુધી ડીકે શિવકુમાર પાસે રહેશે અને 3 વર્ષ પછી તેમને સીએમ બનાવવામાં આવી શકે છે. ચર્ચા એવી પણ છે કે તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે અથવા તો કોઈ મોટો પોર્ટફોલિયો મળી શકે છે. ટૂંક સમયમાં તેની ઔપચારિક જાહેરાત થશે. કર્ણાટકમાં ખુરશીની ખેંચતાણ કેવી છે તે આ તસવીર બતાવી રહી છે. તસવીર જૂની છે. 13 મેના રોજ આ તસવીર લેવામાં આવી હતી, જેમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંનેની નજર એક જ ખુરશી પર હોય તેવું દેખાતું હતું. આ તસવીર ઘણું બધું કહી રહી છે. ભાજપ દરેક રાજ્યોમાં ડબલ એન્જિનની સરકારની વાત કરે છે, પરંતુ કોંગ્રેસમાં એક અલગ જ પ્રકારની ડબલ એન્જિન સરકાર જોવા મળી રહી છે, જેમાં બંને એન્જિન એકબીજાથી વિરુદ્ધ દિશામાં દોડતા જોવા મળી રહ્યા છે. કર્ણાટકમાં એક એન્જિન સિદ્ધારમૈયાનું છે તો બીજું એન્જિન ડીકે શિવકુમારનું છે. બંને એન્જિન એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલતા હોય તેવું લાગી રહ્યું છે. આવા જ હાલ રાજસ્થાનના પણ છે, જેમાં એક બાજુ અશોક ગહેલોત છે તો બીજી બાજુ સચિન પાયલટ છે, જેમાં સચિન પાયલટે ગહેલોત સામે મોરચો ખોલ્યો છે. છત્તીસગઢ કોંગ્રેસના પણ આવા જ હાલ છે, જ્યાં એક બાજુ ભૂપેશ બઘેલ છે તો તેમની વિરુદ્ધ ટીએસ સિંહ દેવ જોવા મળી રહ્યા છે. હાલ તો કોંગ્રેસ હાઈકમાન્ડમાં કર્ણાટકના મુખ્યમંત્રી કોણ બનશે તેનું મહામંથન ચાલી રહ્યું છે, ત્યારે પસંદગીનું કળશ કોના પર ઢોળાશે તે ટૂંક સમયમાં જ માલુમ પડશે, જેમાં 75 વર્ષના સિદ્ધારમૈયા રેસમાં આગળ હોય તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.